અને વિધિની અંદર જે વચનો અપાવરાવ્યા હશે આપ્યા હશે બરોબર છે, પણ આજે હું મારી તરફથી તમને અલગ વચનો થોડા અપાવરાવું છું, તો તમારે એ ફોલો કરવાનું છે. ઓકે, રેડી? ઓકે, તો હું જે બોલીશ એ તમારે રિપીટ કરવાનું છે. ઓકે, હલો હલો, જી હા. હું પ્રેયસ આજથી એ કસમ ખાઉં છું, રોજ સવારે સિમરન કરતા વહેલા ઉઠી સિમરન માટે સરસ મજાની કડક આદુવાળી ચા બનાવીશ. પ્લીઝ પ્લીઝ. જી હા, વાહ, આ સરસ મજાની વાત કરી. તો અત્યારે ખાલી બોલી જા, અમલ તો આપણે જ કરવાનું છે. હા, તો રોજ સવારે વહેલા ઉઠી સિમરન માટે સરસ કડક મસાલા આદુવાળી ચા બનાવીશ. વેરી ગુડ. આ બધું તમારે નોટિસ કરવાનું છે, બરોબર? જે કસમ ખવડાવું છું. ઓકે ઓકે ઓકે. લસ હું પ્રેયસ આજથી એ કસમ લઉં છું કે આજ પછી મારા મોબાઈલનું કામ ફક્ત ને ફક્ત સિમરનના ફોટા પાડવાનું જ રહેશે. ઓકે, આ હું જે કસમ ખવડાવું તમારે નોટિસ કરવાની છે, બરાબર છે? વિડીયો ઉતરે છે. યસ, અમારા પ્રણવભાઈ છે. આજથી હું કસમ લઉં છું કે હું સિમરનને દર વર્ષે એક વિદેશ ટૂર ઉપર લઈ જઈશ અને સાથે સાથે સિમરનની બધી ફ્રેન્ડને પણ લઈ જઈશ. પ્રણવ વિડીયો ઉતારે છે. સિમરનની બધી ફ્રેન્ડને પણ લઈ જઈશ. ઓકે, આમાંથી સિમરનની ફ્રેન્ડ છે અત્યારે? તમારા ફ્રેન્ડ કોઈ આવેલા છે? અચ્છા, તમારો ગ્રુપ તો છે. અચ્છા, તો પણ બેનને તમારે શું નામ છે? જીયા. શું નામ કીધું? હેતલબેન ક્યાં છે? તમારી પણ બુકિંગ ટિકિટ બરોબર છે? ઓકે, જી હા. કસમ નંબર 4. હું કસમ લઈશ